વેલી હવારના જય શ્રી કૃષ્ણ જય રામા પીર આપણે વાડી હવારમાં જો રોટલી બને હીરામણની તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હાલો આપણે રોટલી બની ગઈ તો હીરાવા બધાય આવો સુલાની રોટલીનું હીરામણ કરવા અને જો આવું વાતાવરણ છે મસ્ત મજાનું વાડીનું અને જો લાલ કલરની કેસરી કલરની કાંધી થઈ ગઈ ને હમણાં સુરત દાદા ઉગવાની થોડીક જ વાર છે તો સુરત દાદા ઉગી ગયા। સુરત દાદાને કોટી કોટી વાર પ્રણામ। सूरज भगवान तो जो केवा असल रूपा राखीला अने अटाणे जो हवारना जीराનું આવો કલર છે। જીરાના કલર 3 ટકમાં 3 કલર બદલે। હાજે થોડુંક પોપટી જેવું લાગે, અટાણે આવું લાગે, બપોરી વરી કંઈક અલગ લાગતું હોય એવી રીતના 3-4 કલર આખા દીમાં જીરું બદલે। હવે થોડુંક માકડું પડી ગયું આપણું જીરું। આ છે અમારા બૈડા ડુંગરનો નજારો, આ છે અમારું વાડીનું મકાન છે મસ્ત મજાનું, આપનું ઓઢણું ને ધરતીનો પાથણું એવી અમારી વાડીની મોજ। અને જો સામે પીળું ફૂલ છે ને સૂરજમુખીનું છે ને સૂરજ સામું જોઈને જ ખીલું છે અને સૂરજ જીમણો જાહે ને એમણું જ ફૂલ જાહે એવું તો એકેય ફૂલ નથી, આ એક સૂરજમુખીનું જ ફૂલ છે। કેવડી શક્તિ છે તે સૂરજ જીમણું જ હાલે। કાલે આપણે ટમેટાનું બનાવ્યું હતું ને આજ રીંગણાનું બનાવવું। ક્યાં ઉતારવા? ધોરા ઉતારવા કે ધોરાને મુની પર ઉતાર લે ને ધોરા ઘરનું બકાલું। જો આ રીંગણું આપણે એક ઉતાર્યું, આ છોડવામાં 2-3 રીંગણા છે પણ એક મોટેરું એવું એક લઈ લઈએ, એક વારી બીજા છોડવામાંથી લેવું એમ કરીને આપણે શાક બની જાહે। તો વળી થોડાક દી થાય ને તો પછી પાસા થઈ જાહે, ઝીણા ઝીણા હોય ને પાસા વળી થઈ જાય એટલે આપણે ઘરનું હાઈલા જ રાખે। આપણે એટલા રીંગણાને શાક તો થઈ રહે। અમે 3 જણા છે ઘરમાં ખાવાવાળા। અમારા પ્રિયા તો જુનાગઢ છે, સુરત દાદા હજુ ઉગ્યા જ છે। સૂરજમુખી જોઈને દર્શન કરે છે ને અસર। આની અંદર તમે નકશી જો કવડું બધું હજી તો થાય થારી જેવડું મોટું બધું જો અસર। આ તો આપણે જો કે શોખથી ન જ વાવ્યા, શોખથી વાવ્યા પણ ઘાટા બહુ થઈ જાય, નકર અહીંથી અમને હાર થઈ જાય। દક્ષ અહીં બી દીધા નથી, હું તો મંડી વાવવા મેં કીધું એટલા વાવી દે તો બહુ ઘાટા થયા પણ બગીચા જેવું થઈ જાય અસર। અને આ પાછો આપણે થોડોક ઓથઈ થઈ ગયો, સુલે બનાવવાનું છે ચા રીંગણાનું। અટાણે તો તાપવાની એવી મજા આવે ને વાતું પૂરી અસલ। જાડા જાડા બર્તન છે જો અહીંયા આવી કઈ બંગલામાં મજા આવે। આ અહીંયા અમારું છાપરું છે પણ છાપરામાં મજા આવે, ખાલી એક જ મકાન છે પણ મજા આવે। બંગલો હોય ને તો આવી મજા ન આવે, એમાં વાયર સોયરમાંથી નૈવરાત ન થાય। તો હાલો હવે આપણે રીંગણાનું શાક બનાવી જ ના, શાક આપણે વઘારી નાખ્યું રીંગણાનું। જો આ હે ને એવડી મોટી જામફળી થઈ ગઈ, એવડી મોટી અસલ કેર થઈ ગઈ, એવડો મોટો અસલ આંબો થઈ ગયો અને આમાં અંદર ધાણા નાખ્યા, ધાણા એવા અસલ થઈ ગયા। અને આ ગુલાબ તો બહુ વધે અને ડાયરું એવી અસલ ફૂટે, કેમ કે અમે નવી હવી અમારી વાડી છે ને એટલે વધારે આમાં બધે જોવાનું મન થઈ જાય। આ છે અસલ રૂપારું જાસૂદ આપણું। એ હાલો ટિફિન થઈ ગયું, ટિફિન લેવા જાય। ટિફિન દઈને આવતા રહ્યા અને જીરામાં દવાના રાઉન્ડ ચાલુ કરી દીધા। જીરામાં દવા ને દવા સિવાય જીરું જીવે જ નહીં। આપણે એક જીરાનું ગીત યાદ આવ્યું તો ગાય જ નાખીએ। મારા મલકના જીરા રાણી ધીમા ધીમા રે જોરે, કાર્ય નો લ્યાવતા હુકારો નો લ્યાવતા, રૂપિયા ન થપ્પા લ્યાવજો રે। મારા મલકમાં જીરા રાણી દેશું માન મંગેરા રે। આપણા દવા છે આ જીરા જમ્પર, એ આ એક પંપમાં 50 નાખવાની, કેટલી 50 જીરા જમ્પર। અમારે ભાણવેર નથી જડતી, આ ક્યાંથી આપણે લઈ આવ્યા? લાલપુરથી લીધા, લાલ પરથી લઈ આવ્યા। બહેણી છે
એક આ બેણી છે જો કાળી. આ છે ને યા 20 પંપનું છે એ કાંઈ આ પથા નાખી ગ્રાઉન્ડ કરી ને અંદર નાખી દો આમાં. કાળી બેણી લઈ આવ્યા, કાળો ફુવારો મારી નજર ન લાગે તો આવું કાળું કરવાનું. આ ગંધાઈ બહુ હો, બહુ ગંધાઈ, સેટેથી ને એવી ગંધાઈ. આ અવાર નવીન નીકળે ને? હા નવીન નીકળી, અહીં મળતી નથી, ખંભાળી અને લાલ પર મળે. યા શરમી ના આવે કે બેસી ગયો ઝૂંપડી છે ના ટીકર છે ટીકર. આ સ્ટીકર ઝાકરને બેહવા ના દે, હા ઝાકરને. આ જીરું છે ને હાવ ઓક્સિજન માથે જ જીવે હરામ. અમારે છે ને જીરું બધે સારું જ છે. એક જો અહીંયા દેખાય ને એક થોડુંક એટલુંક છે. એમ નથી બેઠી, કાંઈ પાણી આવતું એટલે બેઠી. હા એ બેઠું કેમ કે જો અહીંનું પાણી આવે ને અહીંથી સલીને આવે જો આ ટાંકામાંથી. આ ટાંકો જો અહીં ભરીએ ને ટાંકી તો અહીં જો અહીંથી સીધું સલીને ત્યાં જ જાય, એ ત્યાં જ જાય. એટલામાં જ બેઠું જો, એટલામાં થોડુંક, બાકી બધા સારું જ છે. આ ઉપરનો ભાગ છે, આ એને કરતો એક છોડો બગડી ગયેલો નથી. આ વાઈફ એટલું પાણી ઊંડું છે. હવે સેટ ઉની કોર સાટવા જાય હે ને સેટવા. અહીંયા લીમડાનો છાંયો છે જો. હવે સેલા એટલા ક્યારા રહ્યા. અને આ જીરાની દવા છે ને આજથી કંઈક અલગ જ છે, એટલે એ ક્યારાનો આખો કલર બીજો બદલી જાય. જીરાથી આઘાણ, જીરાથી પાસા જીરા, જીરા જીતાને ટુકડું પડે ને એટલે એ અહીંથી પંપ ભરે. 15 મણ જીરું થાય તારે. ઓહો જીતાને જીરું એવું છે પણ આપણે જોવા જવું પડે. એ વાંસે ઓલો હેઠો પૂરો થાય ને ઢેગલો જોવા આવું. અમારે એ જીરું જોવા નથી આવું. ઢેગલો થાય ને તો જોવાનું છે ને. અટાણે તો ઘણા આપણે સારું છે પણ હવે 20 દીનું હવે આપણે જીરું ઉપશે કા. અમારે 20 દી ઉપશે. જીતા તારે તારે 1 મહિનો દી, તારે 30 દી ઉપશે. અમારે મહિનો 20 દી ઉપીએ. સારું હવે જો 20 દી આમનામ રહી જાય તો નકર હવે આ જીવે એમ નથી જાજું. દવા સાટતા સાટતા બપોર થઈ ગયા. હાલો આપણે ભૂરા ઉપાડ લઈ. ભૂરા અસલ રૂપારા કુણા માખણ જેવા છે એ વડા વડા, પણ હવે પછી વધી પડીએ. હા જતા એવડા આવે. બપોરના હજી થોડીક વાર છે ને તો અહીંયા ઘર પાસે થોડાક ક્યારા છે ને તો સટાઈ જાય. પછી આપણે બપોર પછી ઓલા પાહતરું જીરું છે ને એમાં દવા છાંટવાની છે, તો એટલામાં સટાઈ જાય ને પછી બપોરા કરવા બેહીએ. દવા ઘડીકમાંથી ખૂટે નહીં. હથવારે હથવારે હાલો બપોરા કરવા. બપોર થઈ ગયા. મૂરા લઈ આવ્યા. વાડીએ તો શું હોય કે મૂરા હોય, વધીને ગાજર હોય. એવડા થયા ખાતા ખાતા હવે વધી પડીએ. બપોરા કરી લીધા ને રાહુલ ને યશ અમારો 2 ભાણવર જાય તો એ કે હાલો અહીં વાડી સકર મારતા જાય. મૂરા મેથી બધી લઈ જાજે. પાછા આવો રાહુલ, હું બધું બકાલું છે ને ત્યાર રાખું. આ બધાય ઘડીક વાર ભેગા થયા અને બધાય છૂટા પડ્યા. એક જાય દવા છાંટવા. તમારે શું કરવાનું છે? આને દવા છાંટવાની છે, આને પાણી વારવાનું છે, એવું છે બધું. નોખું કામ કરવાનું છે. અમારે નેદવાનું છે. આ 2 ને દવા છાંટવાની છે જો. 2 ને દવા છાંટવાની છે, 1 ને પાણી વારવાનું છે. અમારે હે ને વટાણા ને તો ડિસ્કો કરે કા. લે 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 મનસુખ તો જો આઈ લે. મનસુખ અમારો હાવ ખેલાડી છે. 2-3 જણા દવા
ખાઈ પીને બપોર પછી પાહતરા જીરામાં દવા છાંટવા જાય. કરી દીધો. હાલો વટાણા નેદવા. હવે જો આ સેલા ક્યારા રહ્યો, આ સેલા હેઠાનો ક્યારો છે. પછી નેદવાનું કામ પૂરું. પછી 20 દીકણી આપણે જીરું પાડવાનું છે. વટાણામાં અંદર તો ન નેદાય, કેમ કે વટાણા ભાંગી જાય, પારી પારી જ લીધું. આજે આપણે વટાણા નેદવાનું કામ ચાલુ છે ને પાહતરા જીરામાં બપોર પછી દવા છાંટવાનું કામ ચાલુ છે. બપોર પહેલાં આપણે છે ને આગતરા જીરામાં દવા છાંટી લીધી. વટાણામાં પાણી ચાલુ છે જો, અને નેદવાનું ચાલુ છે. અહીંયા તો આ બે દવા છાંટે આ જીરામાં. જતા આજ કેટલા કામ કરાય. આજ બાકી મજૂર વર્ગી ગયા હો. મજૂર વર્ગી ગયા હો ભાઈ. આજ અમે બે અહીંયા નેદીએ. નેદવાનું કામ હાલે, પાણી હાલે અને બધું કામ ભેગું હાલે. હરખી સાટો બે હરખી. આસ્કર બે નો વારો આવ્યો. આસ્કર અમ નહીં સાટવા લાગીએ. આસ્કર તમારે એકલા સાટવાની. બપોર પહેલા દવા છટાતી હતી ને એ આપણું આગતરું જીરું હતું ને આ થોડુંક એનાથી પાહતરું જીરું છે. એ નામી થઈ ગયું જો, અસલનું થઈ ગયું ને, દેખાય અસલનું. હાલો વટાણામાં પાણી વારવા. એવા બગલો જીવડા ખાવા આવ્યો. અમારા સેલા ક્યારે હતા નેદાઈ ગયા અને આ બે હજી દવા છાંટે. જોઈ કારી દવા હોય એમાં જોતા. હે આ ઓલે આપણે ઓલા આગતરા જીરામાં દવા છાંટીને એ જ પાસે આ દવા આમાં છાંટે. આજે આખો દી દવા જ છાંટી અને પાણી વાર્યું ને એવું જ કર્યું. વટાણામાં આજ 2-3 કામ હાલે. કોણ આવે? 3 ડેલા છે એમાં વેસલે ડેલે આવી જવાનું એમ કહેવાય. કંધાઈ નહીં, મીઠી સોગંદ આવે. પી જા ને ઈ કે પીવાનું મન થઈ જાય. લે હાવ આપણે વાડે ગોતવી હાવ હેલે. હાલો બહુ બોલો જવાન થાતમાં કંટાળો તો પી લે. આ દવા સાચવી ના પડે. અરે પણ અમે સાટી દઈ, પણ તમે ઈતા રહેવા દેજો. હે એ ઈતા રહેવા દેજો, અમે હાટે સાટી લે. હું તમે દવા સાટો તો દવા પીવો. આજ 2-3 કામ ભેગા હાલે. વટાણામાં પાણી હાલે, આગતરા જીરામાં દવા છાંટીને હવે આ પાહતરા જીરામાં દવા છાંટે એટલે આખો દી લગભગ આજ વધારે પંપો જ હાર્યા. અહીંયા ફૂટી ફૂટીને જાય જો, આડું ફૂટ્યું. હા હવે વટાણા આડા ફૂઈ ગયા ને એટલે ભરાય. તૂટે હવે શું થાય હંધા? આપણે સુરત દાદા એટલા રહ્યા અને અટાણાના ડુંગરનો અને વટાણાનો નજારો તો તમે જો ધોઈડા જાય. કાં તો લાઇટ ગઈ હોય ને કાં તો ફૂટ્યું હોય ક્યાંક. આજ સવારનો દી ઉગ્યો ને ત્યાંથી ખેતરમાં, તો હજી ખેતરમાં જ છીએ ને હજી જો દી એટલો છે ને તોય હજી ખેતરમાંથી બહાર નીકળ્યા નથી, અહીંયા જ છીએ. આજ આ બગલો હાવ એકલો પડી ગયો, ન કરતો હથવારો હોય ઘણો બધો. હાઈનો નજારો. ભૂખ તો લાગે ને સવારથી સાંજ સુધીની વાત છે. જો વટાણા ખાય. હવે વાંધો ના આવે, વટાણા ફૂલ ભરાઈ ગયા ને. ભૂખ લાગે ત્યાં ખાઈ લેવાના. મીઠા જ લાગે ને તો. હાલો મારે થોડાક વીણવા હે શિયા ખાટું. લેતા વીણી લઉં થોડાક તો ઘેર પડ્યા. પાકલ વીણજી કાસા નહીં વીણતી. પાકલ જ વીણ. નીચે હિંગુ લેવાય. આ બધી અસલ ભરાઈ ગયેલી છે. લઈ આવ્યા નથી પણ આમાં ઢીકલો કરી દે.
એટલે આ ક્યારે પાણી આવતું લાગે. શરદીમાં જાતી જ નથી કામ. પાણી તો જો રૂપારું લાગે તાજું નીર જેવું દેખાય. સૂર્ય ભગવાન હવે અસ્ત થાય ને હવે આપણે ઘેરે જઈએ. જોતા હવે લંબે ઝુંબે છે. આમાં નાખી દઈ. હલાંગું મારે રહ્યો. ભગવાન આઈ કે નાખું અઘરીનું છે વારું એમ છે. ટ્રાય કરું. વાર લેવું ને. હા ઓયમાં તો હાથમાં રહેવું કઠણ છે. એ ગયું બધી ધૂળ ધોવાઈને ધોઈ ગઈ. રહી ગયું. વાંધો નહીં આવે. લ્યો રેડી કરી ગયો ને. હા કહેતા હતા ને બહુ અઘરું છે. ગારો શીકરો છે ને શીકરો. નાકું વારીને પાછા વટાણા વીણવા બેસી ગયા. આપણે અસલ મજાના વટાણા વીણાઈ ગયા. બકાલાની હા મજા છે હમણાં તો. રીંગણા ટમેટા વટાણા જા વાસર રૂપારા હે ને બી વાળા ભરાઈ ગયા. પાણી વારતા વટાણા વીણાય ને પાણી ભરાય ને લબડ થબડ જો ગારા વાળા પગ ભર્યા. અમે ખેડૂ ભલી લઘર વઘર વેહી વहीं પણ હાવ જેમ તેમ ન સમજતા હો મોટા ભાઈ. આપણે જાઉં હવે ઘેર. આ ભૈરી ચોરી અને આ થયા હાલતા અને હવે હાંજાઈ પડી ગઈ અને આપણો વિડીયો હે ને અહીંયા આપણે પૂરો એ કરી દઈએ. ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.